ખાસ આમ નું જે ચેપ્ટર છે એનું રિવિઝન કરીએ. બરાબર, આપણે એકવાર તો લઈ લીધેલું છે પણ પાછું એનું રિવિઝન કરીએ. દાખલા નંબર 4 થી એની શરૂઆત કરીએ. ધ્રુમિલ કામાણી તારીખ 1/1/2015 ના રોજ મિલકતો અને દેવા સાથે વેપાર શરૂ કરે છે. 18,000 રોકડા લઈ આવે છે, 12,000 ની બેંક સિલક લઈ આવે છે, 15,000 નું ફર્નિચર લઈ આવે છે, માલ સ્ટોક લઈ આવે છે, દેવાદારો લઈ આવે છે અને માયાબેનની લોન લઈ આવે છે અને ધંધો શરૂ કરે છે. પણ એણે શું કીધું? રોકડ અને બેંક સિલક અહીંયા નોંધવાની નથી. નહીં તો શું હોય કે જે કંઈ પણ તે ધંધામાં લઈ આવે, મિલકતો હોય તો ઉધાર થાય ને દેવા હોય તો જમા થાય. તો અહીંયા બધી મિલકતો છે, માત્ર એક જ છે માયાબેનની લોન છે એ જવાબદારી છે, દેવું છે કે આપણે એને ફરીથી ચૂકવવું પડશે. ઉછીના લીધેલા નાણાં કહેવાય, એટલે એને આપણી ઉપર દેવું કહેવાય. તો અત્યારે જે કંઈ વસ્તુ એ ધંધામાં લઈ આવે છે એના ખાતે ઉધાર થાય અને જવાબદારી હોય તો એના ખાતે જમા થાય. મિલકતો ઉધાર, પણ એને એમાં રકમમાં કહી દીધું કે રોકડ અને બેંકને ધ્યાનમાં લેવાની નથી. રોકડ અને બેંક આપણે ક્યાં નોંધશું? તો કે રોકડ અને બેંક હંમેશા બેંક સિલકમાં નોંધાશે. આપણે જે રોકડ મેળ બનાવીએ ને એમાં. તો સૌપ્રથમ બીજું ધંધામાં શું લઈ આવે છે? તો કે 2015 જાન્યુઆરીની 1લી તારીખે ધંધામાં આવે છે ફર્નિચર. માલ મલકત ખાતાનો નિયમ આવે એના ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર. કેટલા હજારનું ફર્નિચર લઈ આવે છે? તો કે 15,000નું. એટલે ફર્નિચર ખાતે ઉધાર આવશે 15,000. પછી માલ સ્ટોક કેટલાનો લઈ આવે છે? તો કે 20,000નું. માલ સ્ટોક ખાતે ઉધાર 20,000. પછી લઈ આવે છે દેવાદારો ખાતે ઉધાર. દેવાદારો કેટલાના છે? 5,000. હવે લઈ આવે છે માયાની લોન. 12%ની માયાબહેનની જે લોન છે એની ઉપર દેવું છે, એટલે એની હંમેશા જમા બાકી હોય. તો લખશું તે માયાબહેનની લોન ખાતે કેટલાની લોન લઈ આવે છે? 10,000ની. હવે આપણને ખ્યાલ છે ધંધો શરૂ કરતી વખતે ધંધાનો માલિક જે કંઈ પણ લઈ આવે એ બધું મૂડી ખાતે જમા થાય, કારણ કે એને મૂડી ભેગી કરવા માટે બધું ધંધામાં લઈ આવેલું હોય. તો તે મૂડી ખાતે કેટલા આવશે? તો કે ઉધાર અને જમા રકમ સરખી થઈ જવી જોઈએ. ઉધાર કેટલા છે? 15 ને 20 35 ને 5 40. તો જમા કેટલા છે? 10 જ છે. 40માંથી 10 ને બાદ કરો એટલે આવશે 30,000. એને આપણે લખશું મૂડી ખાતે. બાબત છે શું લખાય? જે ધંધામાં લઈ આવ્યા હોય એ બધું લઈ આવી અને ધંધો શરૂ કર્યો. બાબત જે ફર્નિચર, માલ સ્ટોક, દેવાદારો, લોન લાવી ધંધો શરૂ કર્યો. દાખલા નંબર 5. શ્રી ગુજરાત સ્ટોર્સ લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ. તમને ખબર જ છે લેણી હુંડી અને દેવી હુંડી એટલે શું થાય? લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ, માલ પરત એટલે ખરીદ પરત અને વેચાણ પરત. ખરીદેલો માલ પાછો આવે એને ખરીદ પરત કહેવાય. ખરીદેલો માલ પાછો આપીએ એને ખરીદ પરત કહેવાય અને વેચેલો માલ પાછો આવે એને વેચાણ પરત કહેવાય. નીચેના વ્યવહારો માટે પેટા નોંધ રાખે છે અને એની ખાસ આમ નોંધમાં કરવાની છે એવું કીધું છે. તો દાખલા નંબર 5માં ખાસ આમ નોંધ જોઈએ.
પેલો વ્યવહાર છે રમણીકે આપણને ચૂકવવાના 8,000ના બદલામાં હુંડી સ્વીકારીને પરત કરી. તો રમણીક છે એની પાસેથી આપણે 8,000 માંગતા હતા, બરોબર? એટલે 8,000 એને ચૂકવવાના બદલામાં આપણી હુંડી સ્વીકારી. હુંડી એટલે શું? તો કે જે તમે કોઈ પાસે નાણાં માંગો છો એનો લેખિત દસ્તાવેજ. રમણીક હુંડી સ્વીકારે છે, રમણીક ઉપર હુંડી લેખી કોણે? આપણે. એટલે આપણે લખતા હોય ઈ લેણી હુંડી હોય. લેણી હુંડી ખાતે ઉધાર તે રમણીક ખાતે. કેટલાની છે લેણી હુંડી? તો કે 8,000ની. બાબત છે રમણીકે હુંડી સ્વીકારી તેના. પછી બીજું, વિજયની લખેલી 3,000ની હુંડી. વિજય લખે છે એટલે આપણે સ્વીકારી હોય. આપણે લેખી હોય લેણી હુંડી હોય. સામેવાળી વ્યક્તિ આપણી ઉપર લખે છે એટલે એ આપણા માટે દેવી હુંડી હોય. દેવી હુંડીની હંમેશા જમા બાકી હોય. લખનાર કોણ છે? તો કે વિજય. વિજય ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે. વિજય આપણા ઉપર 3,000ની હુંડી લખે છે, આપણે સ્વીકારીએ છીએ એટલે બાબત છે શું લખશું? હુંડી સ્વીકારી તેના. ત્યાર પછી વ્યવહાર નંબર 3, રમણીકની લેણી હુંડી. એટલે આ વ્યવહાર પેલો. રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી. રમણીકની હુંડી તમે રમેશને આપી દો, રમેશ લેનાર બને, એના ખાતે ઉધાર થાય અને લેણી હુંડી ઉધાર હતી એની જમા થઈ જાય એટલે રમેશ ખાતે ઉધાર. લેણી હુંડી ખાતે કેટલી હતી લેણી હુંડી? રકમ પણ ત્યાંથી જ જોઈ લેવાની, પેલી આમનોંધમાંથી 8,000. બાબત છે શું બનશે? રમણીકની હુંડી રમેશને વેચાણ શેરો કરી તેના. આમનોંધ નંબર 4, વ્યવહાર 4 શું કે છે? તો કે વ્યવહાર નંબર 4, 3,000નો માલ પરેશે આપણને પરત કર્યો. પરેશ આપણને માલ પાછો ક્યારે આપે? આપણે પરેશને વેચવો હોય ત્યારે. આપણે પરેશને માલ વેચવો હોય તો પરેશ આપણને પાછો આપી શકે. તો પરેશને માલ વેચવો હોય, પરેશ પાછો આપે એને કહેવાય વેચાણ પરત. વેચેલો માલ પાછો આવે છે, તમારા ધંધામાં માલ આવે છે. આવે છે તો ઉધાર. વેચાણ પરત ખાતે ઉધાર. પાછું કોણ આપે છે? તો કે પરેશ. તે પરેશ ખાતે કેટલો માલ પાછો આવે છે? 3,000નો. શું લખશું? વેચાણ માંથી માલ પરત મળ્યો તેના. વેચેલ માલ પરત મળ્યો તેના. વ્યવહાર નંબર 5, મહેન્દ્રને 1,500નો માલ પરત મોકલાવ્યો. મહેન્દ્રને તમે માલ પાછો ક્યારે આપી શકો? તમે મહેન્દ્ર પાસેથી ખરીદ્યો હોય ત્યારે. તો ખરીદેલો માલ પાછો જાય એને કહેવાશે ખરીદ પરત. ખરીદીમાં માલ ધંધામાં આવે છે, જ્યારે ખરીદ પરતમાં ધંધામાંથી માલ જાય છે. એટલે ખરીદ પરતમાં માલ જતો હોય તો ખરીદ પરત જમા થાય. માલ કોને પાછો આપીએ છે? મહેન્દ્રને. મહેન્દ્ર ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે. બાબત છે ખરીદીમાંથી માલ પરત કર્યો તેના અથવા ખરીદેલ માલ પરત કર્યો તેના.
બધો માલ પરત ન કર્યો હોય પણ એમાંથી અમુક જે નુકસાનીવાળો હોય અથવા કંઈ પણ ફોલ્ટ એ માલ આપણે પરત કર્યો હોય. કુલ સરવાળો કરીએ. આમ નોંધનો નીચે 2 લાઈન કરવી કમ્પલસરી. દાખલા નંબર 6. નીચેના વ્યવહારો શ્રી રાકેશ પટેલની ખાસ આમ નોંધમાં નોંધવાના છે. દાખલા નંબર 6 છે રાકેશ પટેલની ખાસ આમ નોંધ. વ્યવહાર નંબર 1. 5000 નો માલ અનાથ આશ્રમમાં આપ્યો. અનાથ આશ્રમમાં માલ આપો છો એનો મતલબ કે તમે ધર્માદો કરો છો. ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે નિયમ પ્રમાણે ધંધામાંથી ગમે તે રીતે માલ જાય, ખરીદ ખાતું જમા થાય. એ માલ આગથી બળી ગયો હોય, ધર્માદામાં હોય, ચોરી થઈ ગયો હોય કે અકસ્માત થઈ ગયો હોય, ગમે તે થઈ ગયું હોય, ખરીદ ખાતું જમા થાય તે ખરીદ ખાતે બાબત છે શું લખશું? બાબત છે લખશું અનાથ આશ્રમમાં માલ આપ્યો તેના. વ્યવહાર નંબર 2. 4000 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો. નમૂના તરીકે તમે ક્યારે વેચતા હોય? તમે તમારા માલની, તમારા વસ્તુની જાહેરાત કરતા હોય ત્યારે. બાકી કોઈ મફતમાં આપે નહીં. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. અહીંયા પણ તમારો માલ નમૂનાથી ગયો છે મફતમાં. બાબત છે, રકમ છે પેલા લખીએ 4000. નમૂના તરીકે માલ મફત વેચ્યો તેના. વ્યવહાર નંબર 3. 5000 નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. અંગત વપરાશ માટે તમે ગમે ત્યારે લઈ જાઓ ત્યારે એને ઉપાડ કહેવાય. ઉપાડ ખાતે ઉધાર. અહીંયા પણ ધંધામાંથી માલ જાય છે એટલે ખરીદ ખાતું જમા થાય. ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. બાબત છે અંગત વપરાશ માટે માલ લઈ ગયા તેના. ત્યારબાદ વ્યવહાર નંબર 4.
ફર્નિચર 2800 નો માલ આપી ખરીદ્યું. તમે 3000 નું ફર્નિચર લઈ આવ્યા છો પણ તમે એના બદલે માલ કેટલો આપ્યો? તમે એના બદલે માલ આપો છો 2800 નો. ધંધામાં શું આવ્યું? તો કે ફર્નિચર. નિયમ પ્રમાણે આવે એના ખાતે ઉધાર. તો ફર્નિચર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. કારણ કે ધંધામાંથી માલ જાય છે પણ રકમ શું આવશે? 3000 કે 2800? તો કે ફર્નિચર ગમે એટલાનું આવ્યું, આપણે માલ કેટલાનો આપ્યો? 2800 નો. ફર્નિચર ખાતે ઉધાર 2800, તે ખરીદ ખાતે 2800 બાબતે માલ આપી અને બદલામાં ફર્નિચર ખરીદ્યું તેના. વ્યવહાર નંબર 5, 7000 નો માલ આગથી બળી ગયો, વીમા કંપનીએ અકસ્માતથી નાશ પામ્યો, વીમા કંપનીએ 5500 નો દાવો મંજૂર કર્યો. હવે અહીંયા તમારો માલ બળી જાય છે 7000 નો. વીમા કંપની, તમે વીમો ઉતરાવેલ હોય એટલે વીમા કંપની તમને નાણાં આપશે. કેટલા નાણાં આપે છે? તો કે 7000 ના માલમાંથી 5500 વીમા કંપની આપે છે. તો 7000 માંથી વીમા કંપની 5500 આપતી હોય તો 1500 રૂપિયા તમારું નુકસાન કહેવાય. કે 7000 માંથી 5500 વીમા કંપની આપશે, બરોબર, એની પાસેથી લેવાના છે તો 1500 રૂપિયાનું આપણને નુકસાન થયું. આમ નોંધ, વીમા કંપની ખાતે ઉધાર. વીમા કંપની કેટલા આપવાની છે? તો કે 5000 અને 500. અકસ્માતથી નુકસાન ખાતે ઉધાર 1500. તે ધંધામાંથી માલ જાય એટલે ખરીદ ખાતું જમા થાય. તે ખરીદ ખાતે 7000 બાબતે અકસ્માતમાં માલ નાશ પામ્યો, વીમા કંપનીએ 5500 નો દાવો મંજૂર કર્યો. એટલે વીમા કંપની બધી રકમ મંજૂર કરતી નથી, અમુક ટકાવારી રકમ મંજૂર કરે છે. વ્યવહાર નંબર 6, 2000 નિરાલી પાસે લેણા છે, બરોબર. 2000 આપણે નિરાલી પાસે લેવાના છે પણ હવે એ રકમ મળશે નહીં. તો નિરાલી પાસેથી લેવાના હતા પણ મળ્યા નહીં, એને કહેવાશે ગાલખાત. ધંધાનું નુકસાન છે. ગાલખાત ખાતે ઉધાર. તે નિરાલી ખાતે બે હજાર બાબત છે. ગાલખાત પડી તેના. વ્યવહાર નંબર 7, યંત્ર પર 800 ઘસારો માંડીવાળો. યંત્ર ઉપર ઘસારો ધંધાનો ખર્ચ છે, એની હંમેશા ઉધાર બાકી જ હોય. ઘસારા ખાતે ઉધાર. કોનો ઘસારો છે? યંત્રનો. તે યંત્ર ખાતે બાબતે શું લખશું? યંત્ર પર ઘસારો ગણ્યો તેના.
વ્યવહાર નંબર 8, માર્ચ મહિનાનો પગાર 7,800 ચૂકવવાનો બાકી છે. પગાર ધંધાનો ખર્ચ છે. પગાર ખાતે ઉધાર તે ચૂકવવા બાકી પગાર ખાતે જમા. ચૂકવવાનો બાકી એટલે આપવાના બાકી છે એની હંમેશા જમા બાકી હોય. માર્ચ મહિનાનો પગાર તે ચૂકવવાનો બાકી છે તેના બાબત જે લખવી કમ્પલસરી. કુલ સરવાળો કરીએ. દાખલા નંબર 7, નીચેના વ્યવહારોની નોંધ શ્રી એકતાના ચોપડામાં ખાસ આમ નોંધમાં કરવાની છે. ધંધો શરૂ કરવા માટે 7,000નું ફર્નિચર, 15,000નો માલ અને 20,000ના યંત્ર ધંધામાં લાવ્યા. જે કંઈ પણ ધંધામાં લઈ આવે છે એના બધા ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. ફર્નિચર ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર, યંત્ર ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. ફર્નિચર ખાતે કેટલા છે તો કે 7,000, 15,000નો માલ સ્ટોક, 20,000ના યંત્ર, ત્રણેયનો ટોટલ કરી અને લખશું મૂડી ખાતે. 20 ને 15 35 ને 7 42,000. બાબત જે શું બને? ફર્નિચર, માલ સ્ટોક, યંત્ર લાવી ધંધો શરૂ કર્યો તેના. 2,000નું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર અને 25,000નો સેલ્યુલર ફોન ધંધામાં લાવ્યા. કમલેશ ટ્રેડર્સ પાસેથી ખરીદ્યા. સેલ્યુલર ફોન ખરીદે છે અને કેલ્ક્યુલેટર ખરીદે છે. તો કેલ્ક્યુલેટર તમે હિસાબ રાખવા માટે ખરીદ્યું હોય, ચોપડા કે કેલ્ક્યુલેટર કે એવું કંઈ ખરીદો તો એને કહેવાશે સ્ટેશનરી ખર્ચ. એટલે લખશું સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. ફોનમાં તો લખશું ફોન કારણ કે મિલકત છે. સેલ્યુલર ફોન ખાતે ઉધાર. તે ક્યાંથી ખરીદ્યા છે? કમલેશ ટ્રેડર્સમાંથી. બરાબર શું બને? 2,000નું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર અને 25,000નો સેલ્યુલર ફોન કમલેશ ટ્રેડર્સમાંથી ખરીદ્યો. ત્યારબાદ છે 3,000નો માલ આપી અને 2,500નો પંખો ખરીદ્યો. પણ આ 2,500નો પંખો તમે ઘર માટે ખરીદતા હોય, ઘર માટે ખરીદો છો એટલે તમારે એને ઉપાડ કેવો પડે. ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. હવે અહીંયા તમે ઘર માટે એવો શબ્દ ન વાપરો હોત, ખાલી પંખો ખરીદ્યો એવું કીધું હોત તો તમે એને ઉપાડ ન કહી શકો. બરોબર, તો તમારે લખવું પડે પંખા ખાતે ઉધાર તે ખરીદ ખાતે. પણ અહીંયા તમે ખરીદ્યો છે ઘર માટે. ઘર માટે ગમે એ રકમ તમે ચૂકવો અથવા વસ્તુ લઈ આવો તો એને કહેવાશે ઉપાડ. ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. ત્યાર પછી વ્યવહાર છે વ્યવહાર નંબર 4. 8,000ની હુંડી નમ્રતા પર લખી છે, તેણે સ્વીકારીને પરત કરી. હુંડી આપણે લખીએ છીએ નમ્રતા ઉપર
એટલે લેણી હુંડી હોય. લેણી હુંડી ખાતે ઉધાર તે નમ્રતા ખાતે કેટલાની હુંડી લખીએ છીએ 8000 ની. બાબત જે શું બને નમ્રતા પર હુંડી લખી જે તેને સ્વીકારી તેના. વ્યવહાર નંબર 5 નમ્રતાની હુંડી યેશાને આપણે વેચાણ શેરો કરી આપી. જે હુંડી આપણે નમ્રતા ઉપર લખી હતી એ હુંડી આપણે કોને આપી દીધી યેશાને વેચાણ શેરો કરીને આપી. એ આપણી પાસે માંગતી હતી 8050 પણ આપણે એને હુંડી આપી 8000 ની એટલે 50 રૂપિયા વટાવ કહેવાય. 8050 ના દેવા પેટે આપણે એને 8000 ની હુંડી આપી છે એટલે 50 રૂપિયા છે એને કહેશું વટાવ. હુંડી કોને મળે છે અત્યારે યેશાને. યેશા ખાતે ઉધાર. લેણી હુંડી ઉધાર હતી હવે વેચાણ શેરો કરીને આપી દીધી એટલે જમા થઈ જાય. ઉધાર છે 8050 જમા છે 8050 રૂપિયા ઘટે છે એને કહેશું વટાવ ખાતે હુંડી વેચાણ શેરો કરી આપી તેના. વ્યવહાર નંબર 6000 ની હુંડી ભારતે લખી આપણે સ્વીકારીને પરત કરી. 6000 ની હુંડી ભારત લખે છે આપણે સ્વીકારીને પરત કરીએ છીએ. એ આપણી ઉપર લખતો હોય એટલે દેવી હુંડી હોય. ભારત ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા. કેટલાની હુંડી છે તો કે 6000 ની. બાબત છે ભારતે લખેલી હુંડી આપણે સ્વીકારી તેના. એના પછીનો વ્યવહાર છે વ્યવહાર નંબર 7 ચોરી થઈ ગઈ. 8000 ના માલની દુકાનમાંથી ચોરી થઈ ગઈ. વીમા કંપની 75% રકમ આપે છે. માલ ચોરાઈ ગયો છે 8000 નો બરોબર. વીમા કંપની 75% આપશે એટલે 6000 તમને વીમા કંપની આપશે. 8000 માંથી 6000 તમને વીમા કંપની આપે તો તમારું નુકસાન કેટલું 2000 નું તમારું નુકસાન. આમનો શું થશે વીમા કંપની ખાતે ઉધાર 6000 ચોરીથી નુકસાન ખાતે ઉધાર 2000 ધંધામાંથી ગમે તે રીતે માલ જાય ખરીદ ખાતું જમા થાય એટલે ખરીદ ખાતે 8000. વ્યવહાર નંબર 8 નીરવ પાસેથી આપણે 8000 લેવાના છે અને નલિનને દેવાના છે. નીરવ પાસે આપણે 8000 લેવાના છે અને નલિનને 8200 દેવાના છે. 8000 નીરવ પાસે કબૂલાવી અને નલિનનો હિસાબ ચૂકતે કર્યો. આપણે નલિન પાસેથી 8000 લેવાના છે અને નીરવને 8200 દેવાના છે. તો શું કરશું નલિનને કહી દેશું કે ભાઈ તું મને ના આપતો પણ ડાયરેક્ટ નીરવને આપી દેજે. આ જે 200 રૂપિયા ઓછા છે એને આપણે કસર કહેશું બરોબર. જે રકમ કપાત કરીને આપી છે એને કસર કહેવાશે. નલિન ખાતે ઉધાર 8200 તે નીરવ ખાતે અને જે 200 રૂપિયા ઓછા છે એને કહેવાશે કસર ખાતે. એક પાસેથી લેવાના હોય અને એકને દેવાના હોય તો આપણે વચ્ચેથી નીકળી જઈએ અને જેની પાસે લેવાના છે અને જેને દેવાના છે બે સાથે વ્યવહાર કરી લઈએ. વ્યવહાર નંબર 9 રાજેન્દ્ર પાસેથી 2000 હાલખાત પરતના રોકડા
કાર્ડ નંબર 10 મનોજને 300 વ્યાજના ચૂકવવાના થયા. વ્યાજના ચૂકવવાના થયા છે. વ્યાજ ધંધાનો ખર્ચ છે. વ્યાજ ખાતે ઉધાર તે મનોજ ખાતે જમા. 300 બાબત છે શું બને કે વ્યાજના મનોજને ચૂકવવાના થયા તેના કુલ સરવાળો આમ નોંધનો 1,10,550